ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:30 ને મારું મોબાઈલ થઈ ગયું છે. તો મમ્મી હજી ગયા નથી કેમ કે એને ઉઠવામાં લેટ થઈ ગયું. તો એ જશે મેળવવા. તો ભાઈને ફટાફટ થોડું કામ છે પતાવી દઉં પછી કરીશ. પહેલી મળીએ. હજી સુતા છે, ઉઠતા છે ક્યારના ઉઠાડું છું. તો મળીએ પછી ફ્રેશ થઈને. તો હું થઈ ગઈ છું ફ્રેશ. તો રેડી થઈ જાઉં ફટાફટ. તો વાગી ગયા છે ઘણા 10 ને સમીને જવાનું છે મૂકવા. તો પહેલાં એને મૂકી આવીએ પછી જઈશું શોપે. તો મળીએ શોપે જઈને. આવી ગઈ છું શોપે. તો અત્યારે વાગ્યા છે 9 ને પપ્પા આવી ગયા છે 13. જાઉં છું ઘરે. હું આવી ગઈ છું ઘરે ને કપડાં ચેન્જ કરી લઉં. પછી મમ્મી તો આજે છે નહીં તો બનાવવાનું છે જમવાનું. તો કાંઈ નહીં, પરોઠા કરીને ગયા છે મમ્મી અને શાક બનાવવાનું છે. તો શાક બનાવી નાખું. પછી હેર વોશ કરવા છે. તો મમ્મી તો હવે આવશે પરમ દિવસ. તો ફટાફટ જમવાનું બનાવી લઉં. તો મળીએ પછી. બનાવું છું બટેકાનું શાક. તો બની ગયું છે બટેકાનું શાક. તો હવે અમે બેસીએ છીએ જમવા. તો મળીએ જમીને. તો મારું લંચ પતી ગયું છે ને કામ હતું એ થોડું કર્યું કેમ કે મમ્મી આજે છે નહીં, રાજકોટ ગયા છે. તો કામ તો કરવું પડે. તો કાંઈ નહીં, હમણાં સની આવ્યા ને આજે જવાનું છે હેર કટિંગ કરવા મારે. તો 3-3:30 જવાનું છે. તો પછી ત્યાં જ હેર વોશ કરી દેશે. તો અત્યારે નથી કરતી કેમ કે આળસ આવે. તો થોડીક વાર આરામ કરી લઉં. પછી જઈશ હેર કટિંગ કરાવવા ને ત્યાંથી જઈશ શોપે. તો મારે થઈ ગયો છે આરામ ને સનીનો ફોન આવ્યો અને આવે છે મને તેડવા. તો ત્યાં જ હેર વોશ કરાવી લઈશ કેમ કે ગાઈસ 3 વાગી ગયા હતા. તો થોડીક વાર આરામ કર્યો. તો બસ કાંઈ નહીં, હવે રેડી થઈ જાઉં ને સની આવે છે મને લેવા. કોલ આવ્યો તો એનો કે રેડી રહે. તો હું આવું છું તેડવા. તો રેડી થઈ જાઉં ગાઈસ. પછી હેર કટ કરાવવા. આવકાર સલૂનમાં હું આવી ગઈ છું આવકારમાં હેર કટિંગ કરાવવા. તો તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તમે આવકાર સલૂનમાં આવી ગયા છે મેડમ. અને અત્યારે હેર વોશ ચાલુ થઈ ગયું છે. જોઈ શકો. હા હેર હા રિયા કપાઈ ગયા છે હેર. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ હેર થઈ ગયા છે કે નથી અતુલભાઈ? ક્યાં કટ છે આ? ગ્રેજ્યુએશન ફોરવર્ડ સેક્શન કર આગળ નીરર ઉપરથી લે. વાર તો હારા કઈ ભાઈ અતુલભાઈ. તો કટ થઈ ગયો છે રેડી. ન્યુ હેરસ્ટાઈલ. જો તો આમ
આવકાર હેર સલૂન. તો મારા હેર કટિંગ થઈ ગયા છે, તો તમે પણ આવજો. 3 બત્તી ચોકમાં છે આવકાર સલૂન, તો તમે પણ આવજો હેર કટિંગ કરવા. તો હવે જાઉં છું શોપે. તો મારા હેર કટિંગ થઈ ગયા છે ને વાગી ગયા છે 4:45. તો હું જાઉં છું શોપે. તો હું આવી ગઈ છું શોપે હેર કટિંગ કરાવીને, ને માથું બહુ જ ચડ્યું છે. તો બસ કાંઈ નહીં, ગોળી મંગાવી છે, માથાને બહુ જ દુખે છે બસ, કેમ કે આજે બપોરે નીંદર થઈ નથી એટલા માટે. તો બસ બેઠી છું શોપે, હવે બેસીશ. તો મળીએ પછી ઘરે જવા ટાઈમે. હવે ગાઈસ તો અત્યારે વાગ્યા છે 9:30 ને પપ્પા આવી ગયા છે તેડવા. તો એ માર્કેટે ઊભા છે, તો હું જાઉં છું માર્કેટે. બસ કાંઈ નહીં, આજે તો ગઈ સાંજનું માથું દુખતું હતું, તો હજી પણ થોડુંક દુખે છે. તો ચાલો જાઉં છું ઘરે, તો મળીએ ઘરે જઈને. હું આવી ગઈ છું ઘરે ને ડિનર બનાવવાનું બાકી છે, તો બનાવી સૂકીમાં જઈને બનાવી લઉં. પછી મળીએ. સની આવી ગઈ છે એટલે બહુ જ ભૂખ લાગી છે, તો ફટાફટ એને બનાવી દઉં. પછી મળીએ. ને બેટરી છે નહીં, તો હું શરૂ નહીં કરી શકું. તો મળીએ ડિનર કરીને. તો મારું ડિનર પતી ગયું છે, ઉઠી ગયા છે ચક્કર મારવા. ચક્કર મારી છે દ્વારકાધીશના મંદિરમાં. તો અમે આવી ગયા છીએ ઘરે, ને એક ભાગ છે દવા પીવાની છે. તો શરદી જેવું થોડુંક લાગે છે ને માથું પણ દુખે છે થોડું. કાલે તો દવા પીધી હતી પણ ગઈશ, તો એ ભાગ છે એ પૂરો કરી લઉં તો વહેલું સારું થઈ જાય. બસ કાંઈ નહીં, દવા પી લઉં પછી બ્લોગને એડિટ કરીશ. તો દવા પી લઉં ને પહેલાં પછી મળીએ. તો મેં દવા પી લીધી છે ને બસ કાંઈ નહીં. આજે તો રાધા રોકાણીથી શોપે ધરાડે ને રોઈકી, તો ટાઈમ નીકળી ગયો મારો આજે તો શોપે. આજે કંઈ કસ્ટમર જેવું તો કંઈ હતું નહીં, કેમ કે આજે સેટરડે હતો એટલા માટે. તો બસ કાંઈ નહીં, મમ્મી તો હજી આવ્યા છે નહીં, તો કાલે પણ સવારે વહેલું ઉઠવું પડશે. તો બસ કાંઈ નહીં, સૂઈ જાઉં તો વહેલું ઉઠાય. તો અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.